નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મેહુલ પટેલ એકેડેમીમાં આપનું સ્વાગત છે। જવાહર નવોદય પ્રવેશ પરીક્ષામાં અંકગણિત વિભાગમાં આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ, જેના અગાઉ આપણે 1 થી 6 ભાગ શીખી ગયા છીએ। આજે આ વિડીયોમાં આપણે ભાગ 7ની અંદર એક અગત્યનો મુદ્દો અને છેલ્લો મુદ્દો આપણે શીખીશું, ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ, એટલે કે એસેન્ડિંગ એન્ડ ડિસેન્ડિંગ ઓર્ડર। તો આગળના વિડીયોમાં 1 થી 6 ભાગમાં આપણે સંખ્યાઓને વાંચન ભારતીય પદ્ધતિ મુજબ અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ કઈ રીતે સંખ્યાઓનું વાંચન કરવું, ત્યાર પછી સંખ્યાઓના પ્રકાર, પછી સંખ્યાઓની સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત, આશરે કિંમત, ત્યાર પછી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા, પુરોગામી અને અનુગામી સંખ્યાઓ, એટલે કે સંખ્યા પદ્ધતિની અંદર આવતા તમામ મુદ્દાઓ આપણે શીખી ગયા છીએ। હવે છેલ્લો મુદ્દો એક આપણે ભાગ 7ની અંદર શીખીશું, ચડતો અને ઉતરતો ક્રમ। તો આ મુદ્દાને અંતર્ગત પણ પરીક્ષામાં ઘણીવાર પ્રશ્નો પૂછાતા હોય છે કે સંખ્યાનું જૂથ આપેલું હોય અને એમાંથી આપણે ચડતા ક્રમમાં સંખ્યા કઈ છે અથવા ઉતરતા ક્રમમાં સંખ્યા કઈ છે તે ઓળખવાની હોય છે। તો ચાલો આપણે શીખીએ। તો અહીંયા એક પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો આવો પ્રકારનો પ્રશ્ન પૂછાય એટલે કે નાની સંખ્યાથી મોટી સંખ્યા એટલે ચડતા ક્રમમાં આપણે સંખ્યાને ઓળખવાની છે। ચડતો ક્રમ એટલે નાની સંખ્યા, તો અહીંયા પ્રથમ જૂથ આપણે ચકાસીએ તો 81,427, ત્યાર પછી અહીં જો 81,000 છે અને અહીંયા 16,000 છે, તો આ ચડતા ક્રમનું જૂથનો ક્રમ જળવાતો નથી। બીજા જૂથમાં જોઈએ તો અહીંયા 16,387, પછી 63,000, પછી 81,000 અને ત્યાર પછી 82,000, તો આ જૂથની અંદર ચડતા ક્રમમાં ક્રમ જળવાય છે, માટે જવાબ બી છે એ સાચો જવાબ છે। સી અને ડી તમે જુઓ તો 81,000, પછી 82,000, પછી 63,000, એટલે અહીંયા પણ ચડતો ક્રમ જળવાતો નથી। ચડતા ક્રમમાં સૌથી પહેલાં સૌથી નાની સંખ્યા, ત્યાર પછી એનાથી મોટી 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 એમ નાનાથી મોટી સંખ્યા તરફનો ક્રમ ખાસ જોઈને જ આપણે જવાબ ચકાસીને જ સિલેક્ટ કરવાનો। નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નીચેનામાંથી કયો સમૂહ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહ્યો છે? તો પહેલું ઓપ્શન આપણે ચકાસીએ તો અહીંયા 9,64,815, એના પછી નાની સંખ્યા છે 8,41,543, ત્યારબાદ 8,81,000 છે, એટલે આગળની સંખ્યા નાની છે અને પાછળની સંખ્યા મોટી છે, એટલે અહીંયા મોટી સંખ્યાથી નાની સંખ્યાનો ક્રમ જળવાતો નથી। બીજો વિકલ્પ ચકાસીએ તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે અહીંયા 8 લાખ કરતાં 9 લાખ મોટા છે, એટલે 8 લાખ નાની સંખ્યા છે, તો મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફનો ક્રમ ઓપ્શન બીમાં પણ જળવાતો નથી। ઓપ્શન સી જોઈએ તો અહીંયા 9,64,815, ત્યાર પછી 8,81,000, એનાથી નાની સંખ્યા 8,41,000 અને સૌથી નાની 4,81,356, એટલે ઓપ્શન સીમાં જે સંખ્યાઓ છે એ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ ગોઠવાયેલી છે, એટલે ઓપ્શન સી છે એ સાચો જવાબ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એક નાનકડા ટોપિકની અંદર આપણે સંખ્યાઓના ચડતા અને ઉતરતા ક્રમમાં ગોઠવેલી છે એને આપણે ખાલી ઓળખવાની છે। તો આશા છે કે આ વિડીયોમાં તમને સમજાયું હશે, જો ન સમજાયું તો હજુ વિડીયોને ફરી વખત રિવિઝન કરીને જોઈ લેજો। હવે આ ચેપ્ટરની અંદરથી આપણું સંખ્યા પદ્ધતિ ચેપ્ટર 1 ના તમામ મુદ્દાઓ આપણે પૂરા થાય છે અને આ ચેપ્ટર છેલ્લું ચેપ્ટર હતું, તો સંખ્યા પદ્ધતિનું તમામ ચેપ્ટર પૂરું થાય છે। 1 થી 7 ભાગ તમે જોઈ લેજો, ન જોયા હો તો 1 થી 6 ભાગો છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં મૂકેલા છે। હવે આગામી વિડીયોની અંદર આપણે ચેપ્ટર 2ની અંદર નવા મુદ્દાઓ શીખીશું, તો વિડીયોને જોતા રહેજો। આવજો।